નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો જૂનાગઢમાં આજે 3 મોટી ઘટનાઓ, ત્રણેય ઘટનાઓ કોર્ટ સાથે સંકળાયેલી છે। કથિત તોડકાંડ મામલો હોય કે ભડકાઉ ભાષણનો મામલો કે પછી સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણા સામે ચાલતો આરોપીને મારતા હોવાનો મામલો, આ ત્રણેય મામલે પોલીસ આજે જૂનાગઢ કોર્ટમાં આરોપીઓને રજૂ કરશે। જૂનાગઢ પોલીસ કથિત તોડકાંડ મામલે સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે। એટીએસ દ્વારા તેના 14 દિવસના રિમાન્ડ મંગાયા હતા, જોકે કોર્ટે તેના 4 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા। તો આ તરફ ભડકાઉ ભાષણ મામલે મૌલાના ઝરીના 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરાશે। બીજી તરફ આરોપીને મારતા મોત થતા આ મામલે સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણાને પણ જૂનાગઢ કોર્ટમાં આજે રજૂ કરાશે। મુકેશ મકવાણા સામે હત્યાનો આરોપ લાગેલો છે। કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા જે આજે પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે। એટલે આ 3 મહત્વની ઘટના જૂનાગઢની કે જે કોર્ટ સાથે સંકળાયેલી છે। ત્રણેય આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે। મૌલાનાને કોર્ટમાં રજૂ કરાશે, તરલને પણ આજે કોર્ટમાં રજૂ કરાશે। તરલ ભટ્ટને સસ્પેન્ડેડ પીએસઆઈનો મામલો કે જેમાં પણ આજે પીએસઆઈને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। અતુલ, આજે 3 મહત્વની ઘટના અને જે કોર્ટ સાથે સંકળાયેલી છે અને ખાસ કરી તે તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું વધુ વિગત આપની પાસે આવી રહી છે સામે? જી મિત્તલ, આપને ચોક્કસ જોયું કે આજે છે જૂનાગઢ કોર્ટનો છે તે ઐતિહાસિક દિવસ ગણી શકાય। ખાસ કરીને જોવા જાય તો આજે 3 મહત્વના જે ઘટનાઓ બની છે તેને લઈને આજે કોર્ટમાં છે તે 3 આરોપીઓને છે રજૂ કરવામાં આવશે। પ્રથમ જોવા જાય તો જે મૌલાનાનો જે ભડકાઉ ભાષણ મુદ્દેનો મામલો હતો તેને ગઈકાલે કોર્ટમાં રજૂ કરતા પોલીસ દ્વારા તેને 10 દિવસના રિમાન્ડ મંગાતા હાલ તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર થતા આજે તેને કોર્ટમાં ફરી લેવામાં આવશે। બીજી તરફ જોવા જાય તો જે પોલીસનો કથિત તોડકાંડ મામલો છે કે જેની અંદર છે તે હાલ જે માણાવદરના સસ્પેન્ડેડ સીપીઆઈ છે તરલ ભટ્ટ તેને લઈ અને એટીએસ જૂનાગઢ આવી હતી અને તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટે છે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જે રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને પણ આજે છે તે તરલ ભટ્ટને પણ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્રીજી ઘટના તરફ જોવા જાય તો બી ડિવિઝનના સસ્પેન્ડેડ જેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તે પીએસઆઈ છે તે મુકેશ મકવાણા સામે હત્યાનો ગુનો નોંધાયેલો છે। એક જે આરોપી હતો તેને માર મારતા તેનું મોત થતા તેની સામે 302 ની કલમનો ઉમેરો થતા તેને પણ પોલીસે ગઈકાલે પકડી લીધો હતો અને તેને કોર્ટમાં રજૂ કરતા તેના પણ રિમાન્ડ મંગાતા કોર્ટે તેના પણ 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આમ હાલ જોવા જાય તો આજે જૂનાગઢ કોર્ટની અંદર 3 જે છે 3ના આજે જ રિમાન્ડ પૂરા થતા કોર્ટ જે જૂનાગઢ કોર્ટ છે તેનો ઐતિહાસિક દિવસ ગણવામાં આવી રહ્યો છે। જી મિત્ર, બિલકુલ અતુલ, અને આ સાથે મૌલાના કેસને લઈને સોશિયલ મીડિયા પર અત્યારે વિવાદ વકરી રહ્યો છે, તો પોલીસ સુરક્ષા બંદોબસ્ત હાલ કોર્ટ બહાર કેવો ગોઠવવામાં આવ્યો છે? જી ચોક્કસ આપને જણાવી દઉં કે ગઈકાલે જયારે મૌલાનાને લાવ્યા હતા ત્યારે પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, જેને કહેવાય કે સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ખાસ જોવા જાય તો ગીર સોમનાથના એસપી અને જૂનાગઢના એસપીની સતત દેખરેખ નીચે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ને બીજી તરફ જોવા જાય તો 2:10 આસપાસ મૌલાનાને કોર્ટમાં રજૂ કરતા સાંજે 7:10 સુધી દલીલો ચાલી હતી। ત્યારબાદ ડિફેન્સ લોયર અને પીપીની વાત બંનેની દલીલો સાંભળ્યા બાદ જે કોર્ટ છે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આજે હવે જયારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે સમય નક્કી નથી, પણ આજે તેને 1 દિવસના રિમાન્ડ પૂરા થતા અંદાજિત 4 વાગ્યા કે 3 વાગ્યાની આસપાસ તેને કોર્ટમાં લાવવામાં આવશે અને ત્યારે પણ સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। હાલ પોલીસ છે તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, સોશિયલ મીડિયા ઉપર પોલીસ સતત દેખરેખ નજર રાખી છે કે કોઈ ભડકાઉ ભાષણને લઈને કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના પર દેખરેખ રાખી રહી છે। જી મિત્ર, બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસનો હાલ ચાપતો બંદોબસ્ત છે। તો વાત હવે જીતી ગઈ જિંદગીની। જેને રામ રાખે તેને કોણ ચાખે,
આ યુક્તિ ખરા અર્થમાં સાર્થક થઈ છે જામનગરમાં, જ્યાં બોરવેલમાં ફસાયેલા બાળકનો ચમત્કારિક અદ્ભુત રીતે બચાવ થયો। જામનગરના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને નવજીવન મળ્યું છે। 9 કલાકની જહેમત બાદ તંત્રની મહેનતે આખરે રંગ લાવી છે અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। બોરવેલમાંથી બાળકને બહાર કાઢતા જ તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, જ્યાં હાલ તેને સારવાર ચાલી રહી છે। 6 ફેબ્રુઆરીએ લાલપુરના ગોવાણા ગામમાં સાંજના 6 કલાકે બાળક બોરવેલમાં પડ્યો હતો અને જેનો રડવાનો અવાજ સંભળાતાની સાથે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। તાત્કાલિક એનડીઆરએફ અને રોબોટની મદદ લેવામાં આવી અને 10 થી 13 ફૂટે ફસાયેલા બાળકને ઓક્સિજન પણ આપવામાં આવ્યું। મોડી રાત્રે 3:15 કલાકે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યું। ફાયર બ્રિગેડની ટીમે બાળકને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું। 9 કલાક ચાલેલ આ ઓપરેશન જિંદગી બાદ સમગ્ર ટીમને સફળતા મળી છે। 2 વર્ષના બાળક રાજના માતા પિતા મધ્યપ્રદેશના વતની હોવાનું હાલ જાણવા મળ્યું છે। જામનગર ફાયર બ્રિગેડની ટીમ અને રિલાયન્સ ફાયર બ્રિગેડ સહિત વહીવટી તેમજ 108ની સમગ્ર મામલે પ્રશંસનીય કામગીરી ઉડી અને આંખે વળગે તેવી રહી છે। ગઈ જિંદગી 9 કલાકની જહેમત બાદ સમગ્ર તંત્ર, આરોગ્ય તંત્ર, 108ની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત રિલાયન્સની જે ટીમો પહોંચી હતી એમને સફળતા હાથ લાગી છે અને અંતે રાજ છે તે જીજી હોસ્પિટલના PICUમાં હાલ સારવાર લઈ રહ્યો છે। જે પ્રકારના સીધા જ આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વહેલી સવારે જ જે રાજ છે તે રાજને 9 કલાક બાદ અહીં કાઢવામાં આવ્યો છે અને રાજની કિલિયારીઓ છે તે પણ આપ જોઈ રહ્યા છે। શ્વાસ છે તે રાજ લઈ રહ્યો છે અને એની ખુશી છે તેના માતા પિતા પર હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને રાજના પિતા છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, 9 કલાકની મહેનત પછી રાજ છે તે જીવિત હાલતમાં આવ્યો છે, કેવી ખુશી? 9 કલાકમાં રાજ જેવો જ આવેલો છે। શું કેવી મહેનત હતી? કારણ કે તમે પણ જોયું માતા અને પિતાનું હૃદય બહુ દ્રવી ઉઠ્યું હોય, કેવી ખુશી થાય? સારું ખુશી થાય। સારું ખુશી થાય। એની માતા છે હાલ રાજને સંભાળી રહી છે। શું કહેશો બેન, રાત્રે ચહેરા ઉપર ક્યાંક ગમગીની હતી, અત્યારે રાજ જીવિત છે, કેવી ખુશી? हाँ खुशी से भाई। નવજીવન મળ્યું? हाँ नवे जीवन નવજીવન મળ્યું। જે પ્રકારે તેમની માતા છે તેમને ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી। ફરી એકવાર દ્રશ્ય દેખાડીશ। રાજ છે તે જિંદગીની જંગ જીતી ગયો છે ને 2 વર્ષનો નાનો બાળક એ ફરી હેમખેમ ખુલ્લા બોરમાંથી પાછો આવ્યો। એ સૌ માટે પ્રાર્થના કર્યા હતા, એ પ્રાર્થના ફળી છે। ક્યાંક જામનગર ફાયર વિભાગની ટીમ હોય, રિલાયન્સની ટીમ હોય કે અન્ય જે તમામ પ્રશાસન હોય તેમની ટીમ અને મુખ્ય જે કલેક્ટર, SP સહિતના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને તાત્કાલિક જે પ્રકારે રેસ્ક્યુ હાથ ધરાયું હતું, રેસ્ક્યુના પરિણામ સ્વરૂપ અત્યારે રાજ જીવિત હાલતમાં મળ્યો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો સુરત મનપાના દબાણ શાખાના કર્મચારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી મારામારીના દ્રશ્યો સામે આવ્યા। સુરતના ડિંડોલી વિસ્તારમાં નવાગામ બ્રિજ નીચે દબાણ શાખાની ટીમ પહોંચી હતી। લોકોએ કોર્પોરેશનની ટીમ સાથે ઉગ્ર વાતચીત કર્યા બાદ ઘર્ષણ થયું। દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે પુરુષો અને મહિલાઓ પણ માથાકૂટ કરતી જોવા મળી। રસ્તો રોકી દબાણ કરતા લોકોને હટાવવા ગયેલી મનપાની ટીમ સાથે લોકોએ ઝપાઝપી કરી હતી। વાત અમદાવાદની। અમદાવાદમાં ઓઢવમાં સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। અનેક વાહનોમાં તોડફોડ કરી વાહનોના કાચ તોડી નુકસાન કર્યું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વાહનોના કાચ તોડી નુકસાન કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કારના કાચને નુકસાન પહોંચ્યું છે। ઓઢવમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। જોકે હાલ તો આ મુદ્દે તપાસ હાથ ધરી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે। તો અમદાવાદને મળશે વધુ એક નવું નજરાણું। એસજી હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે। લોટસ ગાર્ડન કૌસુમ ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામથી શરૂ કરવામાં આવશે। એમસી બજેટમાં લોટસ ગાર્ડન બનાવવાનું મનપાએ આયોજન કર્યું છે। લોટસ ગાર્ડનનો આકાર કમળ જેવો હશે અને દરેક પાંખડીમાં અલગ અલગ રાજ્યના ફૂલોનું પ્રદર્શન કરવામાં આવશે। તો ભારતના અલગ અલગ રાજ્યોના ફૂલોને ભેજ, તાપમાન સહિતની જરૂરિયાતો મુજબ નિયંત્રિત કરી દેવામાં આવશે। આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે। લોટસ ગાર્ડનમાં દેશના અલગ અલગ રાજ્યોના ફૂલોને નિહાળી શકાશે। આ લોટસ પાર્ક
ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા એનું નામ છે. લોટસ પાર્ક બગીચો બનાવવામાં આવશે. તેના માટે મોટું બજેટનું એલોકેશન કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીની અંદર. આ લોટસ પાર્ક છે એ કમલ આધારે જે વિવિધ એની પાંખડીઓ છે એ પાંખડીઓની અંદર વિવિધ રાજ્યના જે ફૂલો છે એ ફૂલો પ્રતિકૃતિ રૂપે અંદર રહેશે. એનું ટેમ્પરેચર પણ દાખલા તરીકે જમ્મુ કાશ્મીર હોય તો લો ટેમ્પરેચર હોય તો એ લો ટેમ્પરેચર પણ જશે. પરિણામે જે રીતે ફ્લાવર્સ હોય વિશ્વ નામના કમાઈ છે એવી રીતે આવનાર સમયની અંદર લોટસ પાર્ક અમદાવાદની અંદર બનવા જઈ રહ્યું છે. એક યુનિક ગાર્ડન બનશે. 34 વર્ષ બાદ ડબલ ડેકર બસનો અમદાવાદીઓ આનંદ માણી રહ્યા છે અને વાડજથી વાસણા અને વાસણાથી વાડજ બસનો રૂટ હાલ પૂરતો કાર્યરત છે. સવારના 6:20 ડબલ ડેકર બસ વાડજ ટર્મિનસથી વાસણા જવા માટે રવાના થાય છે, જ્યારે છેલ્લી બસ રાતના 10 વાગે વાસણાથી વાડજ આવે છે. રૂટ નંબર 401 શટરની આ બસ એક દિવસમાં 16 વાર આ રૂટ પર ફરે છે. ત્યારે આ રૂટ પર આવતા જતા નોકરિયાત વર્ગ માટે કેવો છે હાલ તેમનો અનુભવ તે ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમે જાણવાનો પ્રયત્ન કર્યો. લગભગ 34 વર્ષના ગાળા બાદ હવે અમદાવાદમાં ડબલ ડેકર તોડી રહી છે. લગભગ ચોથો કે પાંચમો દિવસ છે ને આપ જોઈ રહ્યા છો કે ડબલ ડેકર બસમાં ઘણા બધા પ્રવાસીઓ છે સાંજના સમયે પ્રવાસ કરતા જોવા મળે છે. આ બસ વાડજથી વાસણા સુધીની છે અને વાડજથી વાસણા સુધીના તમામ લોકો પ્રવાસીઓ તેમને ખાસ કરીને ડબલ ડેકર બસનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને શું સુવિધાઓ લોકોને મળે છે? અત્યાર સુધી ડબલ ડેકર બસ આવી નથી. હવે અત્યારે 3 તારીખ ફેબ્રુઆરીના રોજ શનિવારના રોજ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બપોર પારીમાં મને પ્રથમ કંડક્ટર તરીકે આ તક મળી તે માટે હું ગર્વ અનુભવું છું. અને જે રીતે આ રૂટ 401 નંબરના રૂટમાં વાસણાથી વાડજ આ બસ મૂકવામાં આવી ડબલ ડેકર, જેમાં અનેક સુવિધાઓ છે. અત્યારે પણ એસી ફીલ થઈ રહ્યું છે અને દરેક પ્રવાસીઓ ખુશ છે. જેમ જેમ પ્રવાસીઓને ખ્યાલ આવે છે કે આ રૂટમાં ડબલ ડેકર બસ એસી ડબલ ડેકર બસ આવી છે તો પ્રવાસીઓનો ઉત્સાહ બી વધી રહ્યો છે. અરે આજે કેટલી વાર બેઠા છો? પહેલી વાર બેઠા છો? સવારે એક વાર બેઠી હતી આજ બસમાં ને અત્યારે આજ બસમાં જઉં છું, જોબ કરું છું. બહુ ખુશ છું મેડમ, કારણ કે 401માં અમે જતા આવતા બહુ તકલીફો થતી હતી, ઊભા જવું પડતું હતું અને આજે બહુ ખુશ છું હું કે સુવિધા મળી છે આ બસની અને શાંતિથી જવા. હા, શાંતિથી જવાય. તમારો આ રૂટીન રૂટ હશે? દરરોજ. હું તો આ કંપનીમાં અત્યારે કર્મચારી છું, વિજિલન્સ ઓફિસર છે, એટલે મારા સાહેબ પણ આગળ બેઠા છે, તમે એમને ઇન્ટરવ્યુ પણ લઈ શકો છો. બિલકુલ. તો તમામ લોકો છે તે ખાસ કરીને આ બસની અંદર ખૂબ જ ખુશ છે, અનુભવી રહ્યા છે, ખુશી અનુભવી રહ્યા છે અને તેની સાથે તમામ લોકોમાં એક ઈચ્છા પણ છે કે આ બસની સુવિધા છે હજુ પણ વધારે તેની ફ્રીક્વન્સી વધી જાય તો આખા અમદાવાદને આ રીતે લાભ મળી શકે. બસની मुसाफरी તમારી કેવી રહી? बहुत मस्त, फर्स्ट टाइम बैठी, बहुत अच्छा लग रहा है. अच्छा लग रहा है. એટલે ઠંડ હવે ગરમી આવશે તો ગરમીમાં શાંતિ મળશે. हाँ, बहुत अच्छा रहेगा. ट्रैफिक की प्रॉब्लम भी बहुत कम होगी. पैसेंजर ऊपर नीचे सब जगह बैठ सकेंगे. ડબલ ડેકરમાં ઉપર જવાનો અનુભવ કર્યો? ના, ઉપર નથી ગયા હજી. નથી ગયા છો? પહેલી મુસાફરી? ના, તો મોર્નિંગમાં કરી ત્યાં સેકન્ડ જવાનું. અચ્છા, એટલે એક વાર ઉપર તો નથી જ બેઠા? પણ નજીકનો ટ્રેન છે ને એટલે નજીક ઉતરવાનું છે. નજીક ઉતરવાનું, નજીક જે ઉતરવાનું હોય તેમને એમને નીચે બેસવાનું, અને જેમને દૂર હોય એટલે વાસણા ઉતરવાનું હોય તો તે ઉપર બેસતા હોય છે. એટલે તમામ લોકોનો અનુભવ તમે સાંભળ્યો અને તમામ લોકો ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવી ડબલ ડેકર વધારે દોડતી થાય તેવું તમામનું માનવું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર વિદેશી પક્ષી ફ્લેમિંગો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 7 સમુદ્રની યાત્રા કરી હજારોની સંખ્યામાં ફ્લેમિંગો હાલ નડાબેટના મહેમાન બન્યા છે. આપને જણાવી દઈએ કે ફ્લેમિંગો બહામાસ દેશનું રાષ્ટ્રીય પક્ષી છે અને આ ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈ અને અહીં આવે છે. ઠંડીની સિઝનમાં ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત કરે છે, કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડી ખૂબ વધુ હોય છે અને ગુજરાતમાં નડાબેટ નજીક આવેલા વિશાળ રણની આબોહવા તેમના માટે અનુકૂળ હોવાથી અહીં આશ્રય લે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ફ્લેમિંગો અહીં મહેમાન તરીકે આવે છે અને પ્રજનન કરે છે. ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા પક્ષીઓ અહીંથી પરત પોતાના વતન ખાતે પહોંચે છે.
દેશની સરહદો માત્ર લોકો માટે હોય છે, પરંતુ પક્ષીઓ માટે કોઈ સરહદો નથી હોતી. બ્રહ્માસ દેશના જે રાષ્ટ્રીય પક્ષી છે ફ્લેમિંગો, તે ફ્લેમિંગો 7 સમુદ્ર પાર કરીને ભારત આવી પહોંચ્યું છે. આપને સીધા જ દ્રશ્યો બતાવીશ આ ફ્લેમિંગો પક્ષીના, કે જે ઈરાક, અફઘાનિસ્તાન અને ઈરાનમાં જોવા મળે છે. અને શિયાળાની શરૂઆત થતાં જ જે આ ફ્લેમિંગો પક્ષી છે તે અહીંયા ભારતની મુલાકાતે આવે છે. અને નળાબેટની અંદર જે રણ આવેલું છે, આ રણમાં જે પાણીનો ભરાવો થાય છે, ત્યાં પાણીના ભરાવામાં પોતાનો પ્રજનન ક્રિયા માટે આ વિદેશથી 7 સમુદ્ર પાર કરીને આ પક્ષીઓ આવતા હોય છે. અને ફેબ્રુઆરીથી અંત સુધી આ પક્ષીઓ જે છે તે ભારતમાં જ રોકાતા હોય છે. અને પ્રજનન ક્રિયા બાદ આ જે પક્ષીઓ છે તે ફેબ્રુઆરી બાદ ભારતથી પરત પોતાના દેશમાં ફરતા હોય છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ગુજરાતી મેટ્રીમોની ડાકોરના મંદિરમાં કાળિયા ઠાકોર પાસે લોકો શાંતિ માટે દર્શન કરવા આવતા હોય. દર્શન કરી લોકો શાંતિનો અહેસાસ કરતા હોય છે. ત્યારે આ જ મંદિરમાં ભક્તો વચ્ચે દંગલ થયું. દર્શન કરવા જેવી બાબતે ભક્તો બાખડી પડ્યા હતા. મંદિરમાં દરરોજની જેમ દર્શન માટે ભક્તોની કતારો લાગી ગઈ. ત્યારે મહિલાઓની લાઇનમાં બરોડાથી આવેલો પુરુષ દર્શન કરવા જતા કર્મચારી રોકતા મામલો વિચક્યો હતો. જેને લઈને પહેલા ઝઘડો થયો હતો, બોલાચાલી થઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો. દર્શન કરવા આવેલા પરિવારે મારામારી કરી હતી, ઝપાઝપી કરી હતી. મંદિરના કર્મચારીને ધક્કે ચડાવ્યો હતો. દર્શન કરવા આવેલો એક વ્યક્તિ તો રીતસરની દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. મંદિરના કર્મચારીને લાફા ઝીંકી દીધા હતા. અંતે લોકોએ વચ્ચે પડી ઝઘડો શાંત કરાવ્યો હતો. અંતે પરિવારે કર્મચારીની માફી માંગતા પોતાની ભૂલ કબૂલી હતી. મામલો શાંત થઈ ગયો હતો. સમગ્ર મામલે કર્મચારીએ રહેમ નજર રાખી ન નોંધાવી ફરિયાદ. વલસાડના લીલાપુર નજીક કોસ્ટલ હાઈવે પર ફરી એકવાર ગમકવાર અકસ્માત સર્જાયો. હાઈવે પર એક કાર અને ટ્રક સામસામે અથડાયા. આ દુર્ઘટનામાં એન્જિનિયરિંગના 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. કાર અને ટ્રકની આ ભયાનક ટક્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીમાં 3 વાહનોને જોઈ શકાય છે, જેમાં સફેદ રંગની કાર ઓવરટેક કરવા જતા ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્છર ખાંડ જતો રહ્યો. બીજી તરફ ટ્રકની ઓવરસ્પીડ હોવાને પણ આરોપ લગાવાઈ રહ્યો છે. સદનસીબે દુર્ઘટનામાં વિદ્યાર્થીઓના જીવ બચી ગયા છે. જોકે દ્રશ્યો પરથી દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. બોટાદમાં સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 2 યુવાનોને કાર ચલાવવી ભારે પડી ગઈ. કાર શાળાની દિવાલ સાથે અથડાતા કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. બોટાદ શહેરમાં આવેલી સરકારી શાળાના ગ્રાઉન્ડમાં 2 શખ્સો કાર ડ્રાઇવિંગ શીખતા હતા. ત્યારે કાર શીખતા યુવાને કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર શાળાની દિવાલ સાથે અથડાઈ હતી, જેથી દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી. કાર દિવાલ તોડી રોડ પર આવી ગઈ હતી. સતત ધમધમતા રોડ પર અચાનક જ કાર આવી ચડી હતી. જો કે રાતનો સમય હોવાથી અહીં ચહેલપહેલ ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ કારનો આગળનો ભાગ તબાહ થઈ ગયો. તો કારમાં સવાર બંનેનો આબાદ બચાવ થયો. રાજકોટમાં 5 દિવસથી આંદોલન કરનારા વિદ્યાર્થીઓની અટકાયત કરી લેવાઈ. ધરણા સ્થળે પોલીસની ટીમ પહોંચી હતી અને ટીંગાટોળી કરી આંદોલનકારીની અટકાયત કરી હતી, જેનો અન્ય વિદ્યાર્થીઓ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે પીજીવીસીએલ કચેરી સામે સતત 5મા દિવસે પરીક્ષાર્થીઓનું ધરણા પ્રદર્શન યથાવત છે. છેલ્લા 3 દિવસથી એનએસયુઆઈએ પણ પરીક્ષાર્થીઓના દર્શનને ટેકો જાહેર કર્યો છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષાની 1 વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ પણ GSO 4 મુજબ ભરતી ન કરાતા ઉમેદવારોમાં ભારે રોષ છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે 46 ડિવિઝનની આરટીઆઈ માંગી હતી, જેમાંથી 8નો જ જવાબ આવ્યો છે, જેમાં 361 જગ્યાઓ ખાલી છે. ત્યારે 46 ડિવિઝનમાં ખાલી જગ્યાની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. અનેક રજૂઆતો છતાં ભરતી ન કરાતા ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો. આરટીઆઈની માહિતીને ખોટી ગણાવતા અધિકારીઓ સામે પરીક્ષાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. દેશની શાન ગણાતા સાવજનો અમરેલી જિલ્લામાં દબદબો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વધી રહી છે. ત્યારે સિંહ પરિવારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે સિંહ પરિવારે પીપાવાવ પોર્ટ હાઈવે ક્રોસ કરતા થોડીવાર માટે વાહનોના પૈડા થંભી જાય છે. એક સાથે 4 સિંહો રસ્તો ઓળંગતા દેખાયા. રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ 4 વે માર્ગ પર 24 કલાક ભારે વાહનોની અવરજવર. વેલકમ બેક. બાંધકામ સાઇટ પર અનેક વખત સર્જાતા અકસ્માતને લઈને રાજકોટમાં બિલ્ડર એસોસિએશન સાથે મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં બાંધકામ સમયના નિયમો અંગે સૂચના અપાઈ હતી. ફૂટપાથ અને રોડ પર બાંધકામ સમયે સામાન રાખતા દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત શ્રમિકો માટે શૌચાલયની વ્યવસ્થા નહીં હોય તો બાંધકામ પરવાનો રદ કરવા સુધીના પગલાં લેવાશે. આ બેઠકમાં જો બિલ્ડર બાંધકામ સાઇટની આજુબાજુ ખુલ્લા પ્લોટનો ઉપયોગ કરશે તો ભાડું વસૂલવામાં આવશે તેવો પણ નિર્ણય લેવાયો છે. અને જે સેફ્ટી મેજર્સ જે તે સાઇટ ઉપર રાખવાના હોય એ બાબતે અમને અવગત પણ કરવામાં આવેલા છે અને એ અપીલ પણ કરવામાં આવેલી છે કે એ કાયદાકીય રીતે પણ આપણે કરવું જરૂરી છે. કોઈ પણ સાઇટ ઉપર ચાલતું હોય તો જે સેફ્ટીના મેજર્સ છે એ તમામ સુનિશ્ચિત કરવાના જ રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની નિકાસમાં ઘટાડો થતાં જીનિંગ ઉદ્યોગની હાલત કફોડી બની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન અહીં કપાસનું થાય છે, પરંતુ ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન તો વધ્યું છે, પરંતુ વૈશ્વિક મંદીના કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી છે, જેની સીધી અસર ઝાલાવાડના જીનિંગ ઉદ્યોગ પર પડી છે. 3-4 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી સીઝન દરમિયાન અંદાજિત 50 લાખથી વધુ કપાસની ઘાસડીઓની નિકાસ થતી હતી, જે દર વર્ષે ઘટી હાલ ચાલુ સિઝનમાં માંડ 10 લાખ ઘાસડી જેટલી જ કપાસની ઘાસડીઓ નિકાસ કરવામાં આવે છે. બજારમાં વૈશ્વિક મંદી હોવાના કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી છે, તેમજ ચાઇના જેવા દેશોમાંથી ભારત કરતાં પણ ખૂબ જ ઓછા ભાવે કપાસ મળી રહેતા કપાસની નિકાસને ફટકો પડ્યો છે. અત્યારે વૈશ્વિક થોડી મંદીની અસર છે. છેલ્લા 2-3 વર્ષની વાત કરું તો પણ હાલમાં આપણે છેલ્લા 3-4 વર્ષ પહેલા પણ આપણે 35 થી 40 લાખ ઘાસડી એક્સપોર્ટ કરી હતી. ગયા વર્ષે પણ આપણે 15 થી 20 લાખ ઘાસડી આપણે એક્સપોર્ટ કરેલ છે. આ વર્ષે અત્યાર સુધીની અંદર 9 કે 10 લાખ ઘાસડી એક્સપોર્ટ જેવું થઈ ગયેલી છે. એટલે કે ડે બાય ડે વૈશ્વિક માંગ નબળી, એક્સપોર્ટની અંદર કપાસની વૈશ્વિક માંગ નબળી પડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ રાજકોટમાં વિવિધ 83 આવાસ યોજનાના 28,949 મકાનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. આ આવાસ માટે લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા છે. ડ્રો કરી વિવિધ આવાસની ફાળવણી કરવામાં આવશે. કાર્યક્રમની માહિતી આપતા મેયરે જણાવ્યું હતું કે લોકાર્પણ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી લાભાર્થીઓને વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે. અને આ કાર્યક્રમમાં આવાસની ફાળવણી પણ કરવામાં આવશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ બેઠક સાથે આ 4 વિધાનસભાની અંદર જોડાવાના છે. રેલનગર, વાવડી, શેખ હાઈસ્કૂલની અંદર અને સ્વામિનારાયણ મંદિર BAPSની અંદર આ 4 વિધાનસભાના કાર્યક્રમ રહેશે. વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થયો. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે રકઝક થઈ હતી. વિપક્ષે બોટ દુર્ઘટનાને લઈને દરખાસ્ત મૂકતા વિવાદ થયો. ભાજપે દરખાસ્ત સભામાં નહીં ચડે તેવી રજૂઆત કરી. જવાબદાર અધિકારી સામે ફરિયાદની માંગ ઉઠી. કોંગ્રેસ ઉગ્ર થઈ ફરિયાદની માંગ ઉઠી હતી. કોર્પોરેટરોએ ફ્લોર પર બેસી વિરોધ કર્યો. મૃતકોના પરિવારજનોને વળતર આપવા માટે માંગ કરાઈ. આ તરફ ભાજપ કોર્પોરેટરે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો. એટલે ફરીથી કહું છું કે આ સભામાં આવતી સભા સુધી જે પણ કોઈ ગુનેગાર અધિકારી છે એનું નામ જાહેર નહીં થાય, પગલાં નહીં લેવાય. તો મારી સાથે મારા સાથી કાઉન્સિલર જેને બી લાગણી છે બધાને જ કહું છું કે પાર્ટી રિપીટ કરે કે ના કરે, પણ આ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં સાથ આપજો. આગામી સભા સુધીમાં માન્ય કમિશનર શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું. આ પ્રમાણેની રજૂઆત કરી છે. બીજી રજૂઆત એવી છે કે જે પણ આ PPP મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનું હિત શું છે, કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે, એની કોઈ પણ પ્રકારની નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે એને તમામને રિવ્યૂ કરવા જોઈએ. એ પ્રમાણે માટે પણ મેં એક RTI પણ કરેલી છે. એકચ્યુઅલી તો અહીંયા બેઠેલા 76 સભાસદ તમામે એક જ સૂરમાં માંગણી કરવી જોઈતી હતી કે જે જવાબદાર અધિકારી છે જેમને પોતાનું કાર્ય બરાબર નથી કર્યું
એમને પર એમના નામ જાહેર થાય ને એમને સજા થવી જોઈએ. અનફોર્ચ્યુનેટલી સાથી સભાસદમાંથી એક જ વ્યક્તિએ આ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું ને અન્ય લોકો આમાં સહભાગી નથી થયા. ઇનફેક્ટ અમુક લોકો તો આ વાક ઉડાવી દેવા માંગતા હતા. ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ જ્યારે વડોદરામાં આટલી મોટી દુર્ઘટના થઈ હોય અને જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આપણે પીછેહટ કરીએ. જે પણ અધિકારી એમાં દોષિત જણાશે એ લોકોના નામ ચોક્કસ આવવાના છે અને કોઈ પણ દ્વારા અત્યાર સુધી કોઈ એક પણ ફોન કોલ કરી અને કોઈને જ ફેવર કરવાની કે કોઈ એવી કોઈ જ વાત અત્યાર સુધી બની નથી. એટલે દરેકે દરેક વડોદરા શહેરનું પ્રત્યેક અસ્તિત્વનું ઉદ્યોગો કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે જે ખરેખર દોષિત છે એનું નામ આપણી સમક્ષ આવે અને એને શિક્ષા થાય. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ફરી ભાજપ સમર્થિત પેનલ વિજેતા બની છે. વેપારી અને ખેડૂત પેનલમાં ભાજપ સમર્થિત પેનલે વિજયી બની માર્કેટ યાર્ડનું કબજે કર્યું છે. હિરેન કોટેચા, સંજય ભંડેરી, મનસુખલાલ તેમજ જયેશ સાવલિયા વધુ મતથી ચૂંટાયા છે, જેને લઈને જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ જાડેજાએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ ભાજપ સમર્થિત પેનલની ભવ્ય જીત થતા કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. ખેડૂત વિભાગમાં કુલ 17 હરીફ ઉમેદવારો હતા, જેમાંથી વિજેતા 10 ઉમેદવારોને જાહેર કરવામાં આવેલ છે. જ્યારે વેપારી વિભાગમાં કુલ 11 હરીફ ઉમેદવારો હતા, જેમાંથી ભરવાપાત્ર સીટ 4 હતી, જે 4 હરીફ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.